પછી 22મું વાક્ય, વકીલ હો તો એથી અર્ધા વિચારને મનન કરી જજે. જો તું કૃપાલ કે વકીલ હો તો જે રાજ્ય માટે જે કહ્યું એના અડધા વિચાર તારે લાગુ પડે કે તું પણ અન્યાય કરીશ નહીં, ખોટાનું સાચું, સાચાનું ખોટું ગમે તેમ એ કરીશ નહીં, પણ ન્યાય નીતિ ભણી જ રહેજે, સત્યને સત્ય દ્રઢ કરવા પ્રયત્ન કરજે, અને કોઈ પણ આવી રીતે વિપરીત કરીને કોઈને દુઃખી કરીશ માં, નહીં તો તું દુઃખી જ થઈશ. તને ખબર છે કે આ હલાલ જૂઠું છે, પણ તું જૂઠાને સાચું કરવા ત્યાં મથીશ તો એ દુઃખ તારે ભોગવાના જ છે. વકીલ હો તો એથી અર્ધા વિચારને મનન કરી જજે.